हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 9 ગુરુત્વાકર્ષણ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ, જેનો ભાગ 1 છે। તો પ્રશ્ન 1 છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો। જેનો ઉત્તર છે, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો આ બળ આ બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો। તો તેનું સૂત્ર છે F = G ME m ડિવાઇડેડ બાય RE², જ્યાં F બરાબર ગુરુત્વાકર્ષણ બળ છે, G બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, જ્યાં ME બરાબર પૃથ્વીનું દળ છે, m બરાબર પદાર્થનું દળ છે, RE બરાબર પૃથ્વીની ત્રિજ્યા છે। ત્રીજો પ્રશ્ન છે, મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો? તો તેનો ઉત્તર છે, જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનો બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે ત્યારે તે પદાર્થ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચેની તરફ ગતિ કરે છે। આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે તેમ કહેવાય છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ગુરુત્વીય પ્રવેગનું તમે શું અર્થઘટન કરશો? તેનો ઉત્તર છે, પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગની ગુરુત્વ પ્રવેગ કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે? તો દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે। દળ એ અદિશ રાશિ છે। દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, જ્યારે વજન પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે। વજન એ સદિશ રાશિ છે। વજન એ એક પ્રકારનો બળ હોય, તેનો એસઆઈ એકમ ન્યૂટન છે। પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે। પદાર્થનું દળ દરેક સેકન્ડે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે। તો પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે। પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે। પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી, તેનું મૂલ્ય છે તે સ્થળના G પર આધારિત બદલાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આનો બીજો ભાગ લાવીશ।